અમારા ભાટગામ ગામમાં ભરવાડભાઈ નાગજીભાઈ કાનાભાઈ સાનિયા તેની ત્યાં સાંજે 8:30 થી 9:15 વાગે દીપડાએ મારણ કરવા દિવાલ ટપીને આવેલ, એમાં મારણ કરી ઘેટાનું અને નાગજીભાઈ જરાક આગળ નીકળેલા ત્યારે એની ઉપર હુમલો કરેલો 2 માણા ઉપર અને દાઢ બેહારેલ. ત્યારબાદ અમે તાત્કાલિક કિરીટભાઈ પટેલને જાણ કરતા કિરીટભાઈ પટેલે તાત્કાલિક ડૉક્ટરને અને RFO ટીમને અહીંયાથી રવાના કરેલ અને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા કરી અને હોસ્પિટલે અત્યારે તાત્કાલિક ત્યાં ટીમ સાથે રહી અને દાખલ કરાવેલ છે. અને અમે જંગલ ખાતા તેમજ કિરીટભાઈને એટલું કહેવા માંગીએ છીએ કે આ વારંવાર અવારનવાર ભાટગામમાં ફરતી કોર દીપડા 4 થી 5 આટા મારે છે. ક્યારે કોઈ પણ માણસને ક્યારે મારી ખાય એનું કંઈ નક્કી નથી, માટે આનું તાત્કાલિક કંઈક નિવારણ કરે એવી અમારી અપેક્ષા. ખાસ કરીને માલઢોરમાં શું નુકસાન થયું? માલઢોરમાં ઘેટા બકરાની તો વારંવાર મારણ કરે જ છે. માણસ પણ હવે હુમલા કરવા માંડ્યા છે. પહેલાં માલ જ ખાલી મારીને નીકળી જતા 2 દિવસ 4 દિવસ, હવે તો માણસને પણ નથી મૂકતા. અત્યારે માણસમાં કોને નુકસાન કર્યું છે? મારા કાકા છે નાગજીભાઈ કાનાભાઈ સાનિયા ભરવાડ, તેને તે ઈજા પહોંચાડેલ છે, હોસ્પિટલમાં દાખલ છે. જયાબેન નાગજીભાઈ સાનિયા એને પણ ઈજા પડે છે, એ પણ દવાખાને છે.